હેલો મિત્રો, હું સમીર ખુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત ફોરેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણું વર્કઆઉટ છે સ્પ્રિન્ટ વર્કઆઉટ છે. સ્પ્રિન્ટ વર્કઆઉટ આપણું એ રીતના રહેવાનું છે. પહેલા છે 800 મીટર, પછી છે 700 મીટર, પછી 600, એ રીતના 500, 400, 300, 200 અને 100. દરેક આપણે સ્પ્રિન્ટમાં જે એન્ડ વાળું 100 છે, ધારો કે 800 મારીએ તો છેલ્લું 400 ખેંચશી, પછી 700 મારીએ તો છેલ્લું 300 ખેંચશી. અને જ્યારે આપણે એમ જેમ જેમ નજીક આવતા જાય એમ આપણે ખેંચતા રહીએ. જ્યારે 400 થી પાછું આપણે આવી જાય ત્યારે લાસ્ટ વાળું 200 ખેંચશી, અને જ્યારે 300 આવી તો લાસ્ટ વાળું પાછું 200 જ ખેંચશી, અને 200 આવી તો લાસ્ટ વાળું 100 ખેંચી, અને 100 આવી તો લાસ્ટ વાળું આપણું 100 પૂરેપૂરું ખેંચવાનું રહેશે. ચાલો તો કન્ટિન્યુ કરીએ. પહેલા આપણે 800 મારશી, સ્ટાર્ટ કરી દઈએ. ત્યારબાદ આપણું 800 કમ્પ્લીટ થઈ ગયું. હવે ફર્સ્ટ રાઉન્ડ આપણો ક્લિયર થઈ ગયો. હવે છે 700 મીટર, જેમાં આપણે લાસ્ટનું 200 મીટર ખેંચશી. તો કન્ટિન્યુ રહ્યો.
આપણે બે રાઉન્ડ કમ્પ્લીટ કર્યા, 2 સ્પ્રિન્ટ કમ્પ્લીટ કરી, જેમાં પહેલી સ્પ્રિન્ટ હતી 800 મીટરની, જેમાં આપણે લાસ્ટ 400 વાળું ખેંચ્યું હતું. ત્યારબાદ આપણે 700 મીટરની મારી, જેમાં લાસ્ટ 300 વાળું ખેંચ્યું હતું. અને ત્યારબાદ હવે છે ત્રીજી સ્પ્રિન્ટ, જેમાં આપણે પેલું 400 ખેંચી નહીં અને છેલ્લું 200 ખેંચી. 600ની છે ત્રીજી કન્ટિન્યુ. આપણી ચોથી સ્પ્રિન્ટ જે છે 600 મીટરની, જેમાં આપણે 600 મીટરમાં પહેલું 400 સ્લોલી મારસી, મેન્ટેન મારસી અને લાસ્ટ વાળું 200 ખેંચી.
આ રીતે મિત્રો આપણે 4 સ્પ્રિન્ટ કમ્પ્લીટ કરી. પહેલી 800 ની હતી, બીજી 700 ની હતી, ત્રીજી 600 ની હતી અને ચોથી 500 ની હતી. હવે છે 400 મીટરની. 400 મીટરમાં આપણે પેલું 400 માં એ રીતના કરશી આપણે કે 400 મીટરમાં 200 પેલું મેન્ટેનમાં હશે અને બીજું 200 ખેંચશી. અને હા, બહેનોને ખાસ કરીને 800 મીટરે તો 800 મીટરમાં આ શેડ્યુલ બેસ્ટ રહેશે. એના માટે મેં તમને બતાવી રીતના 800, 700, 600, 500 એ રીતના લો થઈ અને 100 સુધી જવાનું રહેશે. અને ભાઈઓને તો બેસ્ટ છે જ, કેમ કે આમાં વધારે પડતી આપણે સ્પ્રિન્ટ જેટલી મારશે ને લાસ્ટ વાળું જેટલું કવર કરશે ને એ આપણા માટે બેસ્ટ રહેશે. ત્યારે 1600 મીટરમાં જ્યારે આપણે લાસ્ટ વાળું 200, 400, 300 જે ખેંચશી એ આપણા માટે બહુ બેસ્ટ રહેશે. કેમ કે આનાથી આપણે થાક્યા હશે છતાં પણ આપણે ખેંચવાનું હશે. આપણા માઇન્ડમાં એવું હશે કે થાક્યા ભલે રહીએ પણ આપણે ખેંચવું છે, લાસ્ટ આટલું ખેંચવું, લાસ્ટ આટલું ખેંચવું. ત્યાં એવી રીતના જ લાસ્ટ વાળું તમારું 400, 300 અથવા 200 જેની જેવી સ્પ્રિન્ટ ખેંચી શકશે. તો ત્યારબાદ આપણે 400 મીટર કમ્પ્લીટ કર્યું, જેમાં લાસ્ટ વાળું 200 ખેંચ્યું હતું. ત્યારબાદ હવે છે 300 મીટર, જેમાં પણ લાસ્ટ વાળું 200 ખેંચશી. આપણી સ્પ્રિન્ટમાં 300 મીટર આપણે કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ છે 200 મીટર, જેમાં 200 ખેંચવાનું રહેશે. 300 વાળું લાસ્ટ વાળું માર્યું, તેમાં આપણે 100 મેન્ટેન માર્યું અને લાસ્ટ વાળું 200 ખેંચીને માર્યું હતું. ત્યારબાદ હવે છે 200 મીટર, જે આપણે 200 મીટર પૂરેપૂરું ખેંચશી. ત્યારબાદ છે 100 મીટર, જેમાં આપણે 100 મીટર
ફૂલે ફૂલ સ્પ્રિન્ટમાં ખેંચી લેશું. અને ખાસ કરીને બહેનો જેને 800 મીટર છે તે આ શેડ્યુલ વારંવાર રિપીટ કરે, જેથી કરીને આમાં ઘણો એવો સ્ટેમિના બૂસ્ટ થાય છે. અને લાસ્ટવાળું જે તમે થાકી ગયેલા હશો ને એ આમાં સ્પ્રિન્ટ મારશો ને એમાંથી થાકમાં કઈ રીતે આપણે સ્પીડ મેન્ટેન રાખવી ને આપને આમાંથી ટિપ્સ મળશે, જેથી કરીને આપણે આપણું લાસ્ટવાળું ખેંચી શકશે. તો કન્ટિન્યુ રહો. આ રીતે 200 મીટર હમણાં કમ્પ્લીટ કર્યું. તમે જોયું અમે સ્પ્રિન્ટ લગાડી, જેટલી અમારામાં સ્ટ્રેન્થ હતી એટલી અમે પૂરી કમ્પ્લીટ કરી. ત્યારબાદ છે 100 મીટર, તેમાં અમે સીધો સ્ટ્રેટ પટ્ટો લેશી. 100 મીટર એવું છે તેમાં તમે સ્ટ્રેટ પટ્ટો લઈ શકો. 400 મીટરમાં આપણે કોઈ બી એક પટ્ટો હોય જે 100 મીટર અપ્રોક્સિમેટ 100 મીટર થતો હોય તેવો પટ્ટો લ્યો અને ગુલાઈ ના લેતા 100 મીટરમાં, જેથી કરીને સ્પીડ હશે તો પગ મેળવવાની શક્યતા રહેશે. ક્લીન પટ્ટો, સીધો પટ્ટો લ્યો 100 મીટરમાં અને 100 ખેંચવાનું છે. આ રીતે અમારું બેસ્ટ આપી અને 800 થી સ્ટાર્ટ કરી અને 100 લાસ્ટ 100 મીટર ત્યાં સુધી એન્ડિંગ કર્યું. 800 મીટરથી 700 મીટર, 600 મીટર, 500 મીટર, 400, 300, 200 અને 100 એ રીતના અમે કમ્પ્લીટ કર્યું. ભાઈનો અને બહેનો બંને આ પોતાના શેડ્યુલમાં એડ કરો. આનાથી ઘણો અમને બેનિફિટ થાય છે અને ઘણી ખરી અમારી સ્ટ્રેન્થ યુઝ થઈ. લાસ્ટમાં આપણે કેટલા થાક્યા છીએ છતાં બી આપણે કઈ રીતના કમ્પ્લીટ કરવું એ પણ જાણવા મળ્યું અને એમાંથી અમે ઘણો અનુભવ લીધો અને એમાં અમારું બેસ્ટ આપ્યું. તમે પણ તમારો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. ધન્યવાદ મિત્રો, જય હિન્દ.